લોકો રજાઓમાં આનંદ માણવા માટે નદી કે સરોવરની મુલાકાત લેતા હોય છે અને રીલ્સ અથવા ફોટો પાડવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા તેઓ ડરતા નથી। ત્યારે આવો જ એક વિડીયો લોનાવલાના ભૂસી ડેમનો સામે આવ્યો છે કે જ્યાં સમગ્ર પરિવાર નદીના ધસમસતા પ્રવાહમાં વહી ગયો છે। શું છે સમગ્ર ઘટના જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકો ચોમાસા દરમિયાન નદી અથવા નાળાની મુલાકાત લેતા હોય છે અને રીલ્સો અથવા તો ફોટોગ્રાફી કરવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો લોનાવલાથી સામે આવ્યો છે। પૂનાનો એક પરિવાર હતો કે જે પોતાના સંબંધીને ત્યાં લગ્ન અર્થે ગયો હતો, પરંતુ બાળકો સાથે આ પરિવાર ભૂસી ડેમ જોવા જાય છે। ભૂસી ડેમનો પ્રવાહ અચાનક જ વધી જતા આ સમગ્ર પરિવાર પાણીની અંદર તણાઈ જાય છે। હાલ તો આ પરિવારનો વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પહેલાં તો આ વિડીયો જોઈ લો।
આ પુણેનો એ પરિવાર છે કે જે બાળકોની જીદ પૂરી કરવા માટે પૂસી ડેમમાં તો જાય છે, પરંતુ પાછો આવતો નથી. ચોમાસાની ઋતુમાં લોકોએ નદીમાં અથવા સરોવરમાં ફોટોગ્રાફી કરવા, રીલ્સ બનાવવા કે ફરવાનો આનંદ માણવા જવું હોય તો પહેલાં ચકાસી લેવું જોઈએ કે તેમાં કેટલું પાણી છે, કેટલો પ્રવાહ છે. કારણ કે જોયા વિચાર્યા વગર જો તમે પણ આવી અજાણી નદીમાં કે અજાણ્યા ડેમમાં જશો તો તમારે પણ આવી રીતે જીવ ગુમાવવો પડશે. હાલ તો આ ઘટનાની અંદર 4 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં 2 13 વર્ષના અને એક 8 વર્ષનો બાળક છે અને એક 36 વર્ષની મહિલા છે કે જે પણ મૃત્યુ પામ્યા છે. હજી પણ બચાવની કામગીરી ચાલુ છે અને વધારે મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવનાઓ છે. હાલ સુધીમાં બસ એટલું. જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.